જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં છો? તો આજે યુગને અને એના મામાને ઘરે ગયા છે, તો આજે એને તેડવા જાઉં છું. એટલે વિડીયો મિસ ન કરતા, કારણ કે ના લીંબુ અને જમરૂક ને એવું બધું ઘણું બધું છે, તો હું ના વાડીમાં શું શું છે એ તમને વિડીયોમાં દેખાડીશ. એટલે વિડીયોમાં એન્ડ તક બનાવી રહેજો, વિડીયો મિસ ન કરતા. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? અત્યારે જો હું આવી ગયો છું મારા હારાની વાડીએ, અને છોકરાને બધાને લેવા આવી ગયો છું. અત્યારે જો અમારા છોકરા રાજી થઈ ગયા છે, તમને દેખાડું. શું કરે છે? અમારા ભાઈ જો પતંગ ઉડાડે છે, ને અમારા બેન કે હાલો આવવાનું છે ને હવે. સારું, હવે અહીં તમને મજા આવતી હતી? હે, અહીંયા બહુ મજા આવતી હતી અને રહેવાની, છોકરાને રહેવાની બહુ મજા આવતી હતી. પણ અત્યારે પરાણે તૈયાર કર્યા છે, કારણ કે કારખાના ખુલી જશે, એટલે બધું તેડી આવું. બરોબર? તો અત્યારે વિડીયોમાં એન્ડ તક બનાવી રહીજો, વિડીયો મિસ ન કરતા મિત્રો. વાડીઓનો તમને થોડોક નજારો દેખાડું. અચ્છા, કેરીઓ કેટલી બધી આવી છે. હાવ હેઠે લબડે છે, કારણ કે આંબો હાવ નાનો એવો જ છે, પણ કેરીઓ ધોમ આવી છે હાવ હેઠે હેઠ. ઉપર તો કાંઈ નથી, હાવ જમીન હારે અડી ગઈ છે એવી કેરીઓ છે. જોઈ આંબો હાવ નાનો એવો છે, પણ કેરીઓ ધોમ આવી છે. અને આ પોપૈયા, કારણ કે વાડીમાં જ મિત્રો મજા આવે. અને આ પાછળ છે પોપૈયા છે, કેવા મોટા મોટા આવ્યા છે, જોઈ લો. આ પોપૈયો હાવ હેઠો છે, કેટલા બધા આવ્યા છે. કારણ કે આમ ઓલા પણ આ બધા પોપૈયા જ છે. આમ મિત્રો આ પાછળ છે દાડમડી છે, નકરી દાડમડી છે. દાડેમાં પણ બહુ આવ્યા છે, તો વિડીયોમાં તમને દેખાડું. દાડેમાં પુષ્કળ આવ્યા છે, નકરા દાડેમાં જ આવ્યા છે. દાડમ કોને કોને ભાવે? કારણ કે લગભગ કેટલી દાડમડી છે, દાડમ બહુ આવ્યા છે. કોને કોને દાડમ ભાવે કોમેન્ટમાં જરૂર લખજો. તો મિત્રો આ રીતના વાડીમાં કેટલી વસ્તુ છે, હમણાં તમને બધી વસ્તુ દેખાડું, કયા કયા ઝાડવા છે. બરાબર? વિડીયોમાં એન્ડ તક બનાવી દેજો, કારણ કે મોઢા પર તડકો બહુ આવે છે. જય શ્રી રામ મિત્રો. તો આ જો બધા લીંબુડા છે, નકરા લીંબુડાના છોડવા છે. લીંબુ અત્યારે સિઝન છે લીંબુની, ભાવે પણ અત્યારે બહુ ઝાઝા છે. અત્યારે લીંબુ થોડીક આવક ઓછી છે લીંબુની, જોઈજો. લીંબુની આવક ઓછી છે, તો લીંબુ હાવ ઓછા છે, અને લીંબુનો ભાવ પણ વધારે છે. અત્યારે લીંબુ હજી આવે છે, પણ હજી કાસ આવશે બહુ, કારણ કે અત્યારે વારો પૂરો થઈ ગયો હોય. તો આ છે લીંબુની વાડી. હજી આમ આગળ પાછળની સાઈડ જમરૂક છે. જમરૂક પણ અત્યારે જમરૂકની સિઝન હોય ને, એટલે જમરૂક આવે નહીં. અને આ લીંબુની વાડીમાં ફરતા ફરતા જોઈ લો, નકરા લીંબુડા. વાડીમાં મિત્રો કેવી મજા આવે, કારણ કે હાવ ખુલ્લું ને બહુ મજા આવે, કારણ કે પવન જ આખો દી પવન જ આવે ને મજા આવે. આમ ફરતા ફરતા આંબા છે, અને આંકો દાડમડી ને એવું છે બધું. આ બધી દાડમડી એવું છે, અને આંકો આંબા ને એવું છે. અને અહીંયા બધે લીંબુની છોડવા ઝાઝા, આંકોની બધી સાઈડ લીંબુ જ છે. ને વાડીની પાછળ છે, બાટલા ઠંડુ પાણી ભરી લીધું છે. મારા હારાની બધા તલ વાટે છે, અને આ ઠંડુ પાણી દેવા જાય છે ફ્રીજમાંથી. તેલ વાઢે છે ને પાણી લેતા જાય, અડધો અડધા લેતા જાય ને ગુંદા છે, ગુંદા પાડતા આવી, રીંગણા લેતા આવી. હા, જો પાણી દેવા જાય છે. દેતા આવી, ટાટા બાય બાય કરતા આવી.
એ કે પાણી દેતા આવી અને ટાટા બાય બાય કરતા આવી, કારણ કે હવે અમે જાવી, હવે રજા લેવી. કાસા છે આમ જો તો કે મસ્ત મસ્ત છે હો, મોટા મોટા. આ તો થોડું મોટું છે, કાસા છે તે મોટા. કાસા છે, દાડમ તો બહુ આવ્યા છે પણ બધા કાસા જ છે. હા પાણી દેવાય ને બાય બાય કાકા. આ છે રીંગણાના છોડવા છે, રીંગણા ધોમ આવ્યા છે. હમણાં દેખાડશું, વિડીયોમાં અંત તક બનાવી રહીજો, કારણ કે આ જે છે નકરી લીંબુની વાડી છે. રીંગણાની હોપટ હાલવાનું છે, કાંટા છે પણ હવે અમારા યુગભાઈની જો હવે ભાગવા મળ્યા છે, કારણ કે નાશ અને ગુંદાને એવું પાડશે બધું. હવે તો ગુંદા પાડવા આવી ગયા છે અને આ કડેથી ગુંદા પાડે. ગુંદા તો કેટલી જગ્યાએ છે પણ આ ગુંદો હેઠો છે તો કે અહીંથી ગુંદા પાડી લઉં. તો ગુંદાનું તો આખું તગારા જેખું ભરી લીધું છે ને ગુંદાનું આથણું અને શાક બને. આપણને કાંઈ આવું ભાવે નહીં. આ તો અમારા મમ્મી હાટું છે ને થોડાક ગુંદા પાડી લે એટલે એ શાક ને એવું બનાવી નાખશે. કા ના શું છે, ના શું છે પણ ના દૂધી છે પણ હાવ નાની નાની છે દૂધી બધી. નાની નાની ખાસ મજા આવે પણ કુણી હા સોરી નાની ચીની હમણાં ભાઈ ઉતારીને વહી ગયા, લઈને ગયા ને ભાઈ. જય શ્રી રામ મિત્રો. આ જો અત્યારે ગુંદા ઉતાર્યા, હમણાં ગુંદા ઉતાર્યા. આ ગુંદા ઉતાર્યા, આ દૂધી ઉતાર્યું છે. હમણાં ઉતારી ગયા હતા પણ બે કટકા તો લાવ્યા દૂધીના મોટી મોટી. હમણાં આટો મારી ગયા હતા. તો મિત્રો વાડીમાં તો આવું બધું હોય, ઘરનું બધું ગુંદા દૂધી ને આ છે રીંગણી છે. એ કાંટા વાગી જાય, કાંટા આવી છે. એટલે કે લાટ છે કેટલાય છે આમાં પણ ઝીણા ઝીણા છે. કાલ પાછું ઉતારે હવે છે ને હવે રીંગણા ઉતારે છે. આવડું મોટું નથી લેવું, ભડથાનું છે. આમાં જબર છે પણ જો જો મોટું જબરું છે. આવડું નહીં, રીંગણાનું શાક થાય ને એવડું જ લેવાનું. આખા રીંગણાનું શાક બને ને એવડું લેવાનું છે. આખા રીંગણાનું શાક થાય ને એવા લઈ લે. મસ્ત મસ્ત કાંટાળા રીંગણા છે. આખા રીંગણાનું શાક થાય એવા છે. વાડીમાં કાંઈ તો બહાર કાંઈ લેવા જવાનું નહીં. રીંગણા હોય, દૂધી હોય, ટમેટા હોય અને બધું બકાલું વાડીઓમાં ઘરનું ને ઘરનું જ હોય બધું. એ રીતના કાંટાળા રીંગણા છે. આ રીંગણીઓ છે પણ કાંટાળી રીંગણીઓ છે, કાંટા વાગી જાય આપણને કાંઈ લેતા આવડે. રીંગણા થાય ને એવા ગોતું છું. આખા રીંગણા થાય ને એવા ગોતે છે. મોટા મોટા થઈ ગયેલા. વાડીઓની મજા જ કંઈક અલગ છે. મજા સમજ્યા વાડીઓમાં રહેવાની. કોને કોને મિત્રો વાડીઓમાં ગમે કોમેન્ટમાં લખજો. આ રીંગણા કાંટાળા રીંગણામાંથી બહાર નીકળ્યા, કારણ કે રસ્તામાં જ રીંગણી ઓલી વાવેલી છે. તો એક દિવસનું આપણે 1-2 દિવસનું શાક બકલું થાય એટલું એને લઈ લીધું છે. રીંગણા અને દૂધી ને એવું બધું લઈ લીધું છે, ગુંદા ને એવું બધું. આ પોપૈયા છે, કારણ કે પોપૈયા ને લીંબુ ને જમરૂક ને શું કહેવાય આપણે ટમેટા ને દૂધી ને ગુંદા ને એવું બધું કેટલું બધું છે. આપણે તો બધી જગ્યાએ રખડાય નથી. હા પછી મરચી છે. મરચી લીધી પણ કાલે મેં ભરતું બનાવ્યું એટલે મરચા ઉતારી લીધા છે. આવ્યા હતા મરચા બહુ ઉતારી લીધા. ઓલી 2 મરચીમાં બહુ આવ્યા હતા, કામાં ને કામાં એટલે નથી હતા. મોટા તો ઉતારી લીધા. હજી આ આંકોની સાઈડ છે મિત્રો. રીંગણી જે સોંપી છે નાની નાની છે, જોઈ લો. આજે આ રીંગણી જે સોંપેલા છે છોડવા નાના નાના છે. તો મિત્રો કેવી વાડીમાં કેવી મજા આવે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. કોને કોને વાડીમાં મજા આવે બરાબર. અને આ તમને દેખાડું છું થઈ ગયેલા છે. આ દાડમ છે બધી બાજુ, કાસા છે પણ લાલ છે. કેટલા બધા દાડમ આવ્યા જોઈજો.
દેવાંશી બેન તો હવે ઘેર આવી જશે વલભીપુર ને બેઠા બેઠા બિસ્કિટ ખાય છે. કેવા લાગે છે બિસ્કિટ? એ હું એક નંબર મસ્તીના બિસ્કિટ અને મસ્તીના લાગે તો ચોકલેટી બિસ્કિટ લાગે. કેવા છે? બોલ. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.